એક વખતની વાત છે, જંગલમાં ખૂબ જ રળિયામણું વાતાવરણ હતું અને બધા જાનવરો બપોરે ખેલકૂદનો આનંદ લેતા હતા. ત્યાં જ જમીનમાં વિચિત્ર પ્રકારની ધ્રુજારી થવા લાગી. તેમણે જોયું કે સામેથી મોટું ગેંડો દોડીને આવી રહ્યો છે. તે કોઈ આંધળા જાનવરની જેમ ચહેરા ઉપર હાસ્ય લઈને દોડતો આવતો હતો. જાનવરો તેનાથી બચવા માટે આમ તેમ હટી ગયા, પણ ઘેટું ગભરાઈ ગયું અને ત્યાં જ ઊભું રહી ગયું. જેવો જ ગેંડો નજીક આવ્યો, તેણે ઘેટાને જોરદાર ટક્કર મારી અને ઘેટું દૂર જઈને પડ્યું. પછી મોટું ગેંડાએ એક ઝાડને અડફેટમાં લીધું અને ઝાડ પણ દૂર જઈને પડ્યું. આમ કરીને મોટું ગેંડો ઊભો રહ્યો અને જોરથી હસવા લાગ્યો. ત્યાં જ જાનવરો ગભરાઈને ઘેટા પાસે ગયા અને તેને જોવા લાગ્યા. ઘેટા ભાઈ, તમને કંઈ થયું તો નથી ને? સાંભળીને ઘેટું ઊભું થયું અને દર્દ ભર્યા અવાજમાં બોલ્યું, વાગ્યું તો નથી, પણ ખૂબ જ દુખાઈ રહ્યું છે. મોટું, શું તું જોઈને નથી ભાગી શકતો? ક્યાંક ઘેટાને કંઈ થઈ જાત તો? તું હંમેશા આવું જ કરે છે. કોઈને કોઈ જાનવરને ઈજા પહોંચાડતો રહે છે અને દરરોજ કોઈને કોઈ ઝાડ તારા કારણે ઉખડી જાય છે. હા, આમાં મારો કોઈ વાંક નથી. મને ભગવાને જે આ શિંગડું આપ્યું છે ને, તેનાથી જો હું કોઈને પણ ટક્કર ન મારું કે ઝાડ ન પાડું તો મને સારું નથી લાગતું. તમે જાતે જ પોતાનો બચાવ કર્યા કરો. હા, કદાચ તે મને જોયો નથી. મારે 2 દાંત છે અને તે પણ તારા શિંગડાથી મોટા. પણ તેમની મદદથી કોઈને ઈજા પહોંચાડવામાં કે જંગલમાં ઝાડ ઉખાડીને જંગલનું નુકસાન કરવામાં મને કોઈ મજા નથી આવતી. પછી તું આવું કેમ કરે છે? એ તારું ટેન્શન છે હાથી, પણ મને તો આમ કરવામાં બહુ મજા આવે. આવું કહીને મોટું ગેંડો ત્યાંથી જતો રહ્યો અને બધા જાનવર બસ ગુસ્સે થઈને રહી ગયા. આ મોટું ગેંડો આપણને દરરોજ હેરાન કરે છે અને કોઈને કોઈ ઝાડ પાડીને જંગલને બરબાદ કરે છે. ખબર નથી આનાથી ક્યારે છુટકારો મળશે. હરણ આ જાનવરોમાં સૌથી ચાલાક હતું. બસ તે હવે આ જ વિચારવા લાગ્યો કે મોટું ગેંડાથી છુટકારો કેવી રીતે મેળવી શકાય. એક દિવસ તે હાથી અને ઘેટા સાથે આમ જ જંગલમાં ફરી રહ્યું હતું. તો તેમની નજર એક ગુફા ઉપર પડી. જુઓ મિત્રો, આ ગુફા કેટલી મોટી છે અને તેની અંદર કેટલું અંધારું છે. ચાલો જઈને જોઈએ. બધા તે ગુફાની નજીક ગયા અને ગુફાના મોઢા આગળ તેમને જઈને જોયું કે તે ગુફા ખૂબ જ ઊંડી છે અને આગળ જઈને તેમાં ખૂબ જ અંધારું છે. હરણે જોયું કે ગુફાની પાસે એક મોટો પથ્થર છે કે જે ગુફાના મોઢા કરતાં થોડો મોટો દેખાય છે. હાથીભાઈ, આ સામે મોટો પથ્થર પડ્યો છે. શું તમે તેને ખસેડી શકો છો? આ તો બહુ મોટો લાગે છે. હું પ્રયત્ન કરીને તેને જોઉં છું. આવું કહીને હાથી તે પથ્થરની પાસે ગયો અને તેને ધીરે ધીરે ખસેડવા લાગ્યો. જ્યારે તે પથ્થર ગુફાના મોઢા સુધી પહોંચ્યો ત્યારે હરણ બોલ્યું, બસ બસ, હવે રોકાઈ જાઓ હાથીભાઈ. તેનો અવાજ સાંભળીને હાથી રોકાઈ ગયો. જોજો, હવે આપણને આ મોટું ગેંડાથી છુટકારો મળી જશે. હે, તારી વાત ખબર ના પડી મારા દોસ્ત. સાંભળીને હરણે બધાને પોતાનો આઈડિયા બતાવ્યો અને પછી બધા ખુશ થઈ ગયા. સાંજના સમયે ફરી પાછા બધા તે જગ્યાએ રમવા લાગ્યા. પાછી જમીનમાં ધ્રુજારી થવા લાગી, જેનાથી બધાને ખબર પડી ગઈ કે મોટું ગેંડો આવી રહ્યો છે. બધા એક તરફ થઈ ગયા અને મોટું ગેંડાએ એક ઝાડ ઉખાડીને ફેંકી દીધું અને પછી ત્યાં જ ઊભો રહી હસવા લાગ્યો. બીજા બધા જાનવરો પણ તેની સાથે હસવા લાગ્યા. તે ચોંકી ગયો. હે, શું થયું? તમે લોકો કેમ હસો છો? હે, તને ખબર નથી મોટું? જંગલમાં એક નવો ગેંડો આવ્યો છે અને તે તારાથી લડવા માંગે છે. હવે અમને તારાથી છુટકારો મળી જશે. તમને લાગે છે કે મારી જગ્યા કોઈ બીજું લઈ લેશે? બોલો બોલો. હા,
અમે તેને જોયો છે. તે તારાથી અનેક ગણો શક્તિશાળી છે અને તે કહી રહ્યો છે કે તને આ જંગલમાંથી બીવડાવીને ભગાડી દેશે. સાંભળીને મોટો ગેંડો ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, અચ્છા, તો હું અહીં જ રોકાઈને તેની રાહ જોઉં છું. તેને મારીને જ હું ઘરે જઈશ. સાંભળીને બધા જાનવરો એક સાથે હસવા લાગ્યા અને પછી હરણ બોલ્યું, હા, અમને તેની ગુફા ખબર છે. તારામાં હિંમત હોય તો અમને કહે. શું તું હમણાં જ લડવા માટે તૈયાર છે? બિલકુલ. બતાવો ક્યાં છે તમારો નવો ગેંડો જે મારી સાથે મુકાબલો કરવાની હિંમત રાખે છે. સાંભળીને બધા જાનવર એકબીજા સામે જોઈને ખુશ થવા લાગ્યા. તેમને તેમનો આઈડિયા સફળ થતો દેખાઈ રહ્યો હતો. પછી બધા ગેંડાને લઈને તે ગુફા તરફ જવા નીકળી પડ્યા. હે? કેમ મોટું? શું તને લલકારવામાં તને બીક લાગે છે? સાંભળીને મોટું ગુસ્સે થઈ ગયો અને ગુફાના મોઢા આગળ જઈને બૂમ પાડી, એ ગેંડા, જો હિંમત હોય તો બહાર આય અને મારો સામનો કર. ગેંડાએ આટલું કહ્યું અને તેને તેનો જ પડઘો થોડીવાર પછી સાંભળવા મળ્યો. એ ગેંડા, જો હિંમત હોય તો બહાર આય અને મારો સામનો કર. અરે જો, તે તો તને હજુ પણ લલકારી રહ્યો છે. શું તને અંદર જવામાં બીક લાગી રહી છે? હું હમણાં જ આ ગુફામાં જઈને તેને ખતમ કરીને આવું છું. પછી તમને બધાને ખબર પડી જશે કે કોણ કોનાથી બીવે છે. આટલું કહીને મોટું ગેંડો ગુફાની અંદર ઝડપથી જતો રહ્યો અને પછી હરણે હાથીને કહ્યું, હાથી, હવે જલ્દીથી આ પથ્થરને ખસેડીને ગુફાનું મોઢું બંધ કરી દે. તેની વાત સાંભળીને હાથીએ પથ્થર પાસે જઈને તેને ગુફાના મોઢા તરફ ખસેડવાનું શરૂ કર્યું. મોટું ગુસ્સામાં ને ગુસ્સામાં ગુફાની અંદર ઘણે દૂર જતો રહ્યો અને ત્યાં ફક્ત અંધારું જ અંધારું દેખાઈ રહ્યું હતું. ક્યાં ગયો તું? હવે હું તારી ગુફામાં આવી ચૂક્યો છું. સામે કેમ નથી આવતો? ક્યાં ગયો તું? હવે હું તારી ગુફામાં આવી ચૂક્યો છું. સામે કેમ નથી આવતો? અને ફરીથી તેનો પડઘો તેને સાંભળવા મળ્યો. ત્યારે તેને બધી જ ખબર પડી ગઈ કે તેને મૂર્ખ બનાવવામાં આવ્યો હતો. તે ખૂબ જ ગુસ્સે થયો અને પાછો ગુફાના મોઢા તરફ ભાગ્યો. પણ ત્યાં સુધી હાથીએ પથ્થરને ખસેડીને ગુફાનું મોઢું બંધ કરી દીધું. મોટું ખૂબ જ ઝડપથી ભાગીને તે તરફ આવી રહ્યો હતો. જ્યાં સુધી તે ત્યાં પહોંચ્યો ત્યાં સુધી ગુફાનું મોઢું બંધ થઈ ગયું હતું. છતાં પણ તેણે પૂરી તાકાત લગાવીને તે પથ્થરને ટક્કર મારી, પણ તે પથ્થર તેનાથી હલ્યો પણ નહીં. એને હટાવ, હટાવ એને. તમે લોકોએ મને મૂર્ખ બનાવીને સારું નથી કર્યું. હવે તું આ ગુફામાંથી બહાર આવે ત્યારે જ અમારી સાથે વાત કરજે મોટું. કહીને બધા જાનવરો હસવા લાગ્યા. ખૂબ જ સરસ હરણ. આજે તારે કારણે અમને બધાને આ મોટું ગેંડાથી છુટકારો મળ્યો. સાચે જ હરણ, તે તારી ચાલાકીનો ખૂબ જ સરસ ઉપયોગ કર્યો. હરણ હસ્યો અને બોલ્યો, જો તમે લોકોએ સાથ ન આપ્યો હોત તો મારા ચાલાક મગજે પણ કશું કર્યું ન હોત. ચાલો હવે બધા આપણે અહીંયાથી જઈએ અને એમે આપણે અહીંયા રોકાવાની કોઈ જ જરૂર નથી. સાંભળીને બધા ત્યાંથી નીકળી ગયા. અંદર ગુફામાં મોટું ગેંડાને અંધારાને કારણે કશું જ દેખાતું ન હતું. તે બસ અહીંયા તહીંયા ભટકાતો અને તેના શિંગડાને ઈજા પહોંચાડતો. તે દિવસ પછી ક્યારેય ગેંડો તે ગુફાની બહાર ન આવી શક્યો અને બધા જાનવર શાંતિથી જંગલમાં રહેવા લાગ્યા.